Good morning, students. Welcome to Silver Bells Mansarovar English Medium Education. Myself Vinod Trivedi. Today we are going to discuss about past tense. In previous lecture, we discussed about present tense. We discussed about four kinds of present tense: simple present tense, present continuous tense, present perfect continuous tense. Okay, so we discussed about present tense. Now we are going to discuss about four part of past tense. Let us start with simple past tense. મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સનો મતલબ થાય છે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો ઉપયોગ જોઈએ પહેલાં. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એક્સપ્રેસિસ સચ એક્શન વિચ એક્શન ટુક પ્લેસ ઇન ધી પાસ્ટ ટાઈમ. મિત્રો, સાદો ભૂતકાળ છે એ એવી ઘટનાઓનો નિર્દેશ કરે છે કે જે ક્રિયાઓ ભૂતકાળમાં બની હોય અથવા ભૂતકાળની ઘટનાઓ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. ઇતિહાસની કોઈ પણ ઘટનાઓ હોય કે કોઈ ભૂતકાળની ઘટનાને આપણે સાદા ભૂતકાળમાં નિરૂપણ કરી શકીએ. તો સૌપ્રથમ ફોર્મેશન ઓફ અસર્ટિવ સેન્ટેન્સ જોઈએ, હકાર વિધાનની વાક્યરચના જોઈએ. તમે જોઈ શકો છો સબ્જેક્ટ પ્લસ V2. સાદા વર્તમાનકાળમાં આપણે સબ્જેક્ટ પ્લસ V1નો ઉપયોગ કરતા હતા. સાદા ભૂતકાળમાં આપણે સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ, આ પ્રમાણે એમનું ફોર્મેશન બને છે. પહેલો સેન્ટેન્સ જોઈએ, વિરાટ પ્લેડ ગુડ ક્રિકેટ. વિરાટ પ્લેડ ગુડ ક્રિકેટ. ઓકે, તો પ્લેડ છે V2 છે, V2નો મતલબ થાય છે પાસ્ટ ફોર્મ. ઓકે, પાસ્ટ ફોર્મ ભૂતકાળનું રૂપ. તેના પછીના સેન્ટેન્સ જોઈએ, મિસ્ટર પટેલ ટોટ મેથ્સ. ઓકે, ટોટ પણ V2 છે. ઓકે, દે પ્લેડ ખોખો, તે પણ V2 છે. તો આનો મતલબ તેઓ ખોખો રમ્યા હતા. મિસ્ટર પટેલ ટોટ મેથ્સ, મિસ્ટર પટેલે મેથ્સ ભણાવ્યું હતું. અને વિરાટ પ્લેડ ગુડ ક્રિકેટ, તો વિરાટ ભૂતકાળની કોઈ મેચમાં સારું રમ્યો હતો. બરાબર છે. તો ખાસ એનો ઉપયોગ પણ સમજતા રહેજો. ઓકે, વિરાટ પ્લેઝ ગુડ ક્રિકેટનો મતલબ થાય છે વિરાટ સારું રમે જ છે, ડેલી એક્ટિવિટી જેવું છે, હંમેશા સારું રમે છે. પરંતુ વિરાટ પ્લેડ ગુડ ક્રિકેટનો મતલબ એવો થાય કે તે કોઈ પર્ટિક્યુલર મેચમાં બહુ સરસ એનું પરફોર્મન્સ હતું. હવે આગળના સેન્ટેન્સ જોઈએ, ફોર્મેશન ઓફ નેગેટિવ સેન્ટેન્સ. મિત્રો, અહીંયા નેગેટિવ સેન્ટેન્સમાં આપણે ડીડનો ઉપયોગ કરીશું. ઓકે, ડીડ નોટ V1. જ્યારે ડીડનો ઉપયોગ કરવામાં આવે નકાર વિધાનમાં અને પ્રશ્નાર્થ વિધાનમાં, નેગેટિવ સેન્ટેન્સીસમાં અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં આપણે ડીડનો ઉપયોગ કરતા હોય છે, ડીડ સાથે નોટ. બરાબર, નેગેટિવ હોય તો જ્યારે ડીડનો ઉપયોગ કરો તો તમારે ધ્યાન રાખીને V1નો ઉપયોગ કરવાનો. કારણ કે સાદા ભૂતકાળના હકાર વિધાનમાં આપણે V2 ઉપયોગ કરીએ છીએ, પરંતુ જ્યારે એ જ વાક્ય નકારમાં પરિવર્તિત કરીએ છીએ ત્યારે ડીડના સાથે એનો V1 કરતા હોઈએ છીએ. આપણે સેન્ટેન્સ સાથે સમજીએ. આપ જોઈ શકો છો, વિરાટ ડીડ નોટ પ્લે ગુડ ક્રિકેટ. ઓકે, તો આગળમાં આપણે અસર્ટિવમાં જોયું તો વિરાટ પ્લેડ ગુડ ક્રિકેટ, પરંતુ અહીંયા આપણે ડીડનો ઉપયોગ કરવા માટે V1નો ઉપયોગ કર્યો છે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે સાદા ભૂતકાળનું નેગેટિવ સેન્ટેન્સ હોય અને ડીડનો ઉપયોગ થતો જ હોય ત્યારે આપણે V1 ક્રિયાપદમાં મૂકતા હોઈએ છીએ. તેના પછી મિસ્ટર પટેલ ડીડ નોટ ટીચ મેથ્સ. અહીંયા ડીડનો ઉપયોગ સાથે ટીચ. ઓકે, નાઉ નેક્સ્ટ, દે ડીડ નોટ પ્લે ખોખો. ઓકે, ડીડ નોટ છે તો પ્લે. બરાબર, તો આ પ્રમાણે તમે સેન્ટેન્સનું ફોર્મેશન કરી શકો છો. ઓકે, હવે મિત્રો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ. હા, સ્ક્રીન ઉપર બરાબર. ઓકે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. અહીં મિત્રો ડીડ આપણે પ્રથમ મૂકીશું, પુટ ફ્રન્ટ ડીડ, ધેન સબ્જેક્ટ, ધેન V1, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો જોઈ શકો છો, ડીડ વિરાટ પ્લેડ ગુડ ક્રિકેટ, પ્લે ગુડ ક્રિકેટ. ઓકે, પ્લે મૂક્યું. ડીડ મિસ્ટર પટેલ ટીચ મેથ્સ, ડીડ દે પ્લે ખોખો. તો આપણે ખ્યાલ આવી ગયો છે કે ડીડનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વિધાન કેવી રીતે બનાવી શકાય. પહેલાં પણ મેં વાત કરેલી છે કે પ્રશ્નાર્થ વિધાનો બે પ્રકારના હોય છે. એક નોન WH, જેમાં WH વાળા વર્ડનો ઉપયોગ થતો નથી, જેનો જવાબ માત્ર હા કે નામાં આવે છે. ઓકે, સપોઝ ડીડ
વિરાટ પ્લે ગુડ ક્રિકેટ, સારું રમ્યો તો યસ, બરાબર ના રમ્યો તો નો. પરંતુ WH ક્વેશ્ચનનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો કોઈને આપણે પ્રશ્ન પૂછવો તો પૂછી શકાય, વેર ડીડ યુ ગો યસ્ટરડે? ગઈકાલે તમે ક્યાં ગયા હતા? અને જવાબ આપવો હોય તો સામેવાળો એ પણ આપી શકે છે, આઈ વેન્ટ ટુ માઉન્ટ આબુ. બરાબર, તો આવો કોઈ પણ જવાબ મળી શકે છે. એટલે સેન્ટેન્સ આપવું પડે. WH ક્વેશ્ચનમાં મિત્રો શું હોય, શરૂઆત વોટ, વેન, વેર આવા WH વાળા શબ્દો થતી હોય છે, સાથે એનો જે જવાબ મળે છે પ્રશ્નનો એ વિધાનમાં મળતો હોય છે, હા કે નામાં હોતો નથી. બરાબર, એ ખાસ ધ્યાન રાખીશું. હવે એના પછીનો ટેન્સ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સમજીએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્સપ્રેસીસ સચ એક્શન વિચ એક્શન વોઝ ગોઈંગ ઓન ઇન પાસ્ટ ટાઈમ. હવે યાદ કરો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે લખ્યું હતું, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એક્સપ્રેસીસ સચ એક્શન વિચ એક્શન ઇઝ ગોઈંગ ઓન ઇન પ્રેઝન્ટ ટાઈમ, અધરવાઇઝ એટ ધ ટાઈમ ઓફ સ્પીકિંગ. ચાલુ વર્તમાનકાળની ક્રિયા એ એવી ક્રિયાઓનો નિર્દેશ કરે છે જે વર્તમાનમાં સમાય હોય, વર્તમાન કાળમાં ચાલુ હોય. બરાબર છે, ચાલુ વર્તમાન કાળ એવી ક્રિયાઓ દર્શાવે છે કે વર્તમાનમાં અત્યારે હાલમાં ચાલુ હોય. પરંતુ ભૂતકાળમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું હોય, તો ભૂતકાળના કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ રહી હતી એવી બાબત બતાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીશું. ફોર્મેશન ઓફ અસર્ટિવ સેન્ટેન્સ. અહીં આપણે ફોર્મેશન જોઈશું. સબ્જેક્ટ પ્લસ વોઝ વર, વર્બ વિથ આઈએનજી અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ પ્લસ વોઝ વર, વર્બ આઈએનજી અને ઓબ્જેક્ટ. તો વિરાટ વોઝ પ્લેઇંગ ગુડ ક્રિકેટ. ઓકે, દેન મિસ્ટર પટેલ વોઝ ટીચિંગ મેથ્સ અને ધે વર પ્લેઇંગ ખોખો. ખાસ અહીંયા ધ્યાન રાખજો, જ્યારે સિંગ્યુલર સબ્જેક્ટ હોય, ઓકે, વિરાટ છે તો વોઝ આવ્યું, ઓકે, મિસ્ટર પટેલ છે તો વોઝ આવ્યું, પણ ધે છે તો વર આવ્યું. તો તમારો સબ્જેક્ટ છે એ બહુવચન હોય તો આપણે વર યુઝ કરીશું, અને એક વચન હોય તો વોઝનો ઉપયોગ કરીશું. બહુ સરળ છે, આગળના સ્ટાન્ડર્ડમાં આવી ગયો છે. ઓકે, હવે મિત્રો ફોર્મેશન ઓફ નેગેટિવ સેન્ટેન્સ જોઈએ છે. નકાર વિધાન સમજીએ છીએ. તો કઈ રીતે નકાર વિધાનનું વાક્ય બની શકે? સબ્જેક્ટ પ્લસ વોઝ વર પ્લસ નોટ, વર્બ વિથ આઈએનજી. ઓકે, વોઝ વર સાથે માત્ર નોટ મૂકવાનું રહેશે અને સેન્ટેન્સ બની જશે. વિરાટ વોઝ નોટ પ્લેઇંગ ગુડ ક્રિકેટ, માત્ર નોટ મૂકી અને સેન્ટેન્સ આપણે નેગેટિવ બનાવી શકીએ છીએ. મિસ્ટર પટેલ વોઝ નોટ ટીચિંગ મેથ્સ, દે વર નોટ પ્લેઇંગ ખોખો. તો સબ્જેક્ટ પ્લસ વોઝ વર, નોટ, દેન વર્બ વિથ આઈએનજી અને ઓબ્જેક્ટ. ઓકે, ખાસ યાદ રાખવાનું કે દરેક ચાલુ કાળમાં છે વર્બ વિથ આઈએનજી આવતું હોય છે. ઇન્ટ્રોગેટિવ ફોર્મેશન જોઈએ. ઇન્ટ્રોગેટિવ પણ સરળ છે. વોઝ વરને પહેલાં મૂકવાનું, પ્રથમ વોઝ વર, પછી સબ્જેક્ટ, પછી વર્બ સાથે આઈએનજી, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો વોઝ વિરાટ પ્લેઇંગ ગુડ ક્રિકેટ? ક્વેશ્ચન માર્ક. વોઝ મિસ્ટર પટેલ ટીચિંગ મેથ્સ? ક્વેશ્ચન માર્ક. વર દે પ્લેઇંગ ખોખો? તો આ રીતે આપણે આ સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. ઓકે, WH પણ તમે બનાવી શકો, WH વર્ડ મૂકી અને ઇન્ટ્રોગેટિવનું ફોર્મેશન મૂકી શકો છો. ઓકે મિત્રો, હવે આગળનો ટેન્સ જોવા જઈ રહ્યા છીએ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, બહુ સમજવો પડશે, થોડો કોમ્પ્લિકેટેડ કહી શકાય, ધ્યાન રાખીએ તો બહુ છે નહીં એવું, પણ થોડું સમજીને આપણે કામ કરીશું અહીંયા. ધી પાસ્ટ પરફેક્ટ ટેન્સ expresses such action which action started in the past time and that action completed in the past time. હવે પૂર્ણ ભૂતકાળ સમજવા માટે થોડો યાદ કરી લઈએ પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે શું લખતા હતા? ધી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એક્સપ્રેસીસ સચ એક્શન વિચ એક્શન કમ્પ્લીટેડ ઇન પાસ્ટ ટાઈમ, નિયરેસ્ટ પાસ્ટ ટાઈમ, બટ ધ ઇફેક્ટ ઓફ દેટ એક્શન ઇઝ ગોઈંગ ઓન ઇન પ્રેઝન્ટ ટાઈમ. તેમાં શું હતું કે ક્રિયા છે એ ભૂતકાળમાં જ પૂરી થાય છે, પરંતુ તેની અસર વર્તમાનમાં હોય છે. પરંતુ અહીં પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એક્સપ્રેસીસ સચ એક્શન વિચ એક્શન સ્ટાર્ટેડ ઇન ધી પાસ્ટ ટાઈમ એન્ડ ધેટ એક્શન કમ્પ્લીટેડ ઇન ધી પાસ્ટ ટાઈમ. ઓકે, એટલે કે જે ક્રિયા છે એ ભૂતકાળમાં શરૂ થાય છે, ભૂતકાળમાં સ્થાન લે છે અને ભૂતકાળમાં જ પૂરી થાય છે, અને એની કોઈ અસર વર્તમાનમાં હોતી નથી. બરાબર, આ એનો ખાસ તફાવત છે. બીજું વાક્ય રચના સાથે એનો તફાવત આપણે સમજી શકીશું.
ओके, वाक्य रचना જોઈએ મિત્રો, स्क्रीन बराबर करना के हाँ, फॉर्मेशन ऑफ असर्टिव सेंटेंस सब्जेक्ट प्लस हेड प्लस V3, खास ध्यान રાખીશું हेड प्लस V3. ओके, तो દરેક પૂર્ણકાળમાં વર્બ 3 આવતું હોય છે. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત આવતું હોય છે. વિરાટ હેડ પ્લેડ ગુડ ક્રિકેટ, હેડ પ્લેડ ગુડ ક્રિકેટ. મિસ્ટર પટેલ હેડ ટોટ મેથ્સ, દે હેડ પ્લેડ ખોખો. બરાબર, હેડ પ્લસ V3 ઇન અસર્ટિવ સેન્ટેન્સ. હવે નેગેટિવ સેન્ટેન્સમાં ખાસ નથી કશું, હેડ પછી નોટ મૂકવાનું છે. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. વિરાટ હેડ નોટ પ્લેડ ગુડ ક્રિકેટ, હેડ પછી નોટ. ઓકે, V3. મિસ્ટર પટેલ હેડ નોટ ટોટ મેથ્સ, હેડ નોટ. દે હેડ નોટ પ્લેડ ખોખો. ઓકે, એ રીતે સેન્ટેન્સ આપણે બનાવી શકીએ છીએ. આગળ જોઈએ ફોર્મેશન ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઓકે, ઇન્ટ્રોગેટિવમાં હેડ પ્રથમ મૂકીશું, પછી સબ્જેક્ટ, દેન V3, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. હેડ વિરાટ પ્લેડ ગુડ ક્રિકેટ? ક્વેશ્ચન માર્ક. હેડ મિસ્ટર પટેલ ટોટ મેથ્સ? ક્વેશ્ચન માર્ક. હેડ દે પ્લે ખોખો અને ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ બનાવી શકીએ છીએ. WH બનાવવો તો WH પછી હેડ મૂકવાનું. બરાબર, એ પ્રમાણે આપણે સેન્ટેન્સ જોઈએ છીએ. હવે આપણે આગળનો ટેન્સ જોઈએ મિત્રો, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં the past perfect continuous tense expresses such action which action was started in the past time, that action was going on in past time and that action got over in the past time. એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા સ્થાન લે છે, ભૂતકાળમાં કોઈક સમય સુધી ચાલે છે ક્રિયા, અને ભૂતકાળમાં જ એ ક્રિયા અંત પામે છે. બરાબર, ડ્યુરેશન. એટલે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં જોયું હતું કે કોઈ ક્રિયા મતલબ કે ભૂતકાળમાં સ્થાન લે છે, વર્તમાનમાં ચાલુ રહે છે અને શક્યતા છે આગળ એ ક્રિયા ચાલુ રહેવાની. અહીં ખાસ શું ધ્યાન રાખવું? ડ્યુરેશન. ડ્યુરેશન બતાવે છે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કેવું છે, ભૂતકાળની કોઈ ક્રિયા હોય કેટલાક સમય સુધી ચાલુ રહ્યું અને પૂરી થઈ ગયું, એ ખાસ ડિફરન્સ પડે છે. જોઈએ એક એક્ઝામ્પલ સાથે. સપોઝ હું કહું કે વેન આઈ વોઝ ઇન ક્લાસ 9th I had been doing my computer classes for 6 months. તો હું જ્યારે 9મા ધોરણમાં હતો, મારા માટે ભૂતકાળ થઈ ગયું, ત્યારે કમ્પ્યુટર ક્લાસીસ કરી રહ્યો હતો. કેટલા સમયગાળા દરમિયાન? 6 મહિના સુધી. તો આ પ્રકારનું જે વાક્ય છે એને આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં લઈ શકીએ છીએ. સેન્ટેન્સીસ જોઈએ. અહીં મિત્રો હેડ પ્લસ બીન પ્લસ વર્બ વિથ આઈએનજી અને ઓબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ હેડ બીન વર્બ આઈએનજી અને ઓબ્જેક્ટ. તમે જોઈ શકો છો વિરાટ હેડ બીન પ્લેઇંગ ગુડ ક્રિકેટ. ઓકે, મિસ્ટર પટેલ હેડ બીન ટીચિંગ મેથ્સ, દે હેડ બીન પ્લેઇંગ ખોખો. ઓકે, તો ખાસ ધ્યાન રાખીશું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ સાથે બીન અને વર્બ આઈએનજી, અને પૂર્ણ ભૂતકાળમાં ખાલી હેડ પ્લસ V3 આવશે. આગળ જોઈશું ફોર્મેશન ઓફ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવમાં કશું નથી, હેડ પછી નોટ પછી બીન મૂકવાનું, ખાસ ભૂલા ના થાય. ઘણી વખતે હેડ પ્લસ બીન પછી નોટ કરતા હોય છે વિદ્યાર્થીઓ, તો અહીંયા તમારે હેડ સાથે નોટને ધ્યાનમાં રાખવાનું. સબ્જેક્ટ હેડ નોટ બીન વર્બ આઈએનજી અને ઓબ્જેક્ટ. તમે સેન્ટેન્સ જોઈ શકો છો, વિરાટ હેડ નોટ બીન પ્લેઇંગ ગુડ ક્રિકેટ. ઓકે, હેડ નોટ બીન પ્લેઇંગ ગુડ ક્રિકેટ. મિસ્ટર પટેલ હેડ નોટ બીન ટીચિંગ મેથ્સ અને દે હેડ નોટ બીન પ્લેઇંગ ખોખો. તો આ રીતે તમે નેગેટિવ સેન્ટેન્સ બનાવી શકો છો. હવે જે છેલ્લો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ, એ સમજીએ. હા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એમાં પ્રથમ હેડ મૂકીશું, then subject, been, verb ing and object, then question mark. Had Virat been playing good cricket? Okay, question mark. Then next,
હેડ મિસ્ટર પટેલ બીન ટીચિંગ મેથ્સ ક્વેશ્ચન માર્ક. અને થર્ડ વન, હેડ દે બીન પ્લેઇંગ ખોખો ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ બનાવી શકીએ છીએ. આજે આપણે સમગ્ર ભૂતકાળની ચર્ચા કરી, એની વાક્યરચના સમજ્યા, એ જ વાક્યોને આપણે પરિવર્તિત કર્યા. હવે મિત્રો તમારે હોમવર્કમાં દરેક કાળના એટલીસ્ટ 5 સેન્ટેન્સ બનાવવાના રહેશે, જેથી કરીને તમને પ્રેક્ટિસ થઈ જાય. હાલમાં તમને ખ્યાલ આવતો હશે, પરંતુ જેમ જેમ તમે સેન્ટેન્સ બનાવશો ત્યારે વધારે ક્લિયરિટી આવશે અને નવા જે ક્રિયાપદો છે એનું પણ જ્ઞાન થશે. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.